એકવાર એવું બન્યું કે અમારા એક વડીલ બહુ મોટા, નામ નથી આપતું, કચ્છાધિપતિ, પ્રતિક્રમણ કરી રહ્યા હતા. સાથે નાના સાધુ ભગવંત હતા. બે જણા જ પ્રતિક્રમણ કરી રહ્યા હતા. અને એમાં નાના સાધુ ભગવંતે યોગ દ્રષ્ટિની બીજી સજ્જાએ દર્શન તારા દ્રષ્ટિમાં મનમોહન મેરે ગોમય અગ્નિ સમાન મનમોહન મેરે, એ સજ્જાએ ગાય. હવે એમાં એવું આવે છે કે આ દ્રષ્ટિમાં વર્તતો જીવ કેવો હોય તો કે વાળ્યો વળે જીમ હેમ. સોનું છે ને, અને જેમ વાળો એમ વળે. આ દ્રષ્ટિમાં આવેલો જીવ એવો ઓછો થઈ જાય, એવો કોમળ થઈ જાય કે જેવો વાળો એવો વળે. અને શાસ્ત્ર ઘણા મતિ થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ. શાસ્ત્રો ઘણા છે, મારી મતિ બહુ ઓછી છે, મહાપુરુષો જે કહે છે એ પ્રમાણ, એવું એના મનમાં ઠસી જાય. ન કરે જૂઠ ડફાણ, ખોટા ડફડોળા મારે નહીં. આ વાત એ આવી સજ્જાએ ગવાતી હતી અને આચાર્ય ભગવંતની આંખમાંથી આંસુની ધાર ગઈ. એટલે નાના સાધુ ભગવંતે પૂછ્યું, સાહેબ આમ કેમ, આંખમાં કેમ આંસુ? તો કે આમાં લખ્યું છે કે વાળ્યો વળે જીમ હેમ. આપણે એવા છીએ ખરા? કોણ કે છે? કચ્છાધિપતિ કઈ કક્ષાએ હશે? અને કહે છે કે આપણે એવા છીએ ખરા કે વાળ્યા વળે જીમ હેમ? આપણે એમ માની લઈએ છીએ કે મને બધું જ આવડે છે, હું તો ગીતાર્થ છું. શાસ્ત્ર ઘણા મતિ થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ નથી માનતું. તો આપણે બીજી દ્રષ્ટિમાં પણ છીએ કે નહીં? સતત ચિંતા રહે, જેને સતત પોતાની ચિંતા રહે તે ધર્મી. જેને સતત પોતાની ચિંતા રહે. આપણે પોતાની ચિંતા ક્યારે કરી? ક્રિયાની ચિંતા કરી, સાહેબ આ રહી ગયું, સાહેબ આમ થઈ ગયું, આટલું રહી ગયું, આટલું કરતા હતા અને જલ્દી કરી લેવું પડ્યું, આપણને આ ચિંતા હોય. પણ સાહેબ આ કરતા કરતા મન બીજે ભટકી ગયું, એની ચિંતા એ મિથ્યાત્વ પહોંચી ગયા. એ હોય એટલે રાગ દ્વેષને બળ મળવાનું જ છે.